કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલના કમ્પ્યુટર રૂમમાં આગ સમયસર કાબૂથી મોટી દુર્ઘટના ટળી। પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલી કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ અને જે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલના કમ્પ્યુટર રૂમમાં આજે સવારે અંદાજે 9:43 વાગે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં જ શાળાના આચાર્ય દ્વારા તુરંત જ 101 ફાયર કંટ્રોલ રૂમ તેમજ ચાણસ્મા નગરપાલિકાને જાણ કરવામાં આવી। જાણ મળતા ચાણસ્મા નગરપાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી। ફાયર બ્રિગેડની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે આગને અન્ય વર્ગખંડોમાં ફેલાતી અટકાવી શકાઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્કૂલના મંત્રી તથા શહેરના આગેવાન સુનિલભાઈ પટેલ સહિતના આગેવાનો પણ સ્થળ પર દોડી આવ્યા અને બચાવ કામગીરીમાં સહભાગી બન્યા। પ્રાથમિક માહિતી મુજબ આગમાં કમ્પ્યુટર, એર કન્ડિશનર અને ફર્નિચર સહિતનો સામાન બળી જતા અંદાજે ₹5 થી 6 લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન છે। સદનસીબે શાળા શરૂ થાય તે પહેલા જ આગ લાગતા કોઈ વિદ્યાર્થી કે સ્ટાફની ઈજા પહોંચી નહોતી અને જાનહાનિ પણ ટળી હતી। ફાયર સેફટી સિસ્ટમ તથા ફાયર બ્રિગેડના સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગર્લ્સ હાઈસ્કૂલમાં આગ લાગેલ જેવો અમારી ફાયરની ગાડી 5 મિનિટનો કોલ મળતા જ વિધિન 5 મિનિટમાં ગાડી ફાયરની મિની ફાયર ટેન્ડર ત્યાં સ્થળ પર પહોંચી ગઈ। એક પાણીનું ટેન્કર એક્સ્ટ્રા પહોંચી ગયું અને જે જોતા જ શોર્ટ સર્કિટથી આગ લાગેલ જેમાં 15 થી 20 કોમ્પ્યુટર હતા, ફર્નિચર હતું, ખુરશીઓ, ટેબલ, એસી હતું, પંખા હતા જેને નુકસાન થયેલ છે। અને આગળની તપાસ કરતાં સ્થળ તપાસ કરશું તો કેટલું આગળનું કાર્યવાહી કરવામાં આવશે। કમ્પ્યુટર લેબ છે અને કમ્પ્યુટર લેબમાં જ શોર્ટ સર્કિટ થયેલી છે એટલે લગભગ આઈસીટીના 15 કમ્પ્યુટર ત્યાં હતા અવેલેબલ અને એની સાથે બીજું બધું ફર્નિચર એની સાથે હતું એટલે લગભગ 5 થી 6 લાખનું નુકસાન તો સાચું। આપનું નામ? પટેલ સોનલબેન શોમાભાઈ, આચાર્ય શ્રી કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ।